हेलो एवरीवन, गुड मॉर्निंग, सीताराम बधाईने केम छो बधा। स्वागत है बधा नवा विडियोमां। अने वागी गया छे सवाરના 10:30 अने काम घરના बधाय पती गया ने આપણે નાઈ ધોઈને થઈ ગયા કમ્પ્લીટ। જો સરસ મજાની સાડી પહેરી લીધી છે અને સાડી એટલા માટે પહેરી છે કે આજે છે હોળી, એટલે મેં કીધું લાવા છે તો હું એ સાડી પહેરું, કેમ કે મને હરોખ થયો સાડી પહેરવાનો એટલા માટે। તો બસ સૌથી પહેલા બધાને મારા તરફથી અને મારા પૂરા પરિવાર તરફથી બધાને હેપી 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 હોલી। અને બસ જો નેત્રીને એના પપ્પા બે ગયા હમણાં નાહી ધોઈને તૈયાર થઈને ગામમાં। અને નેત્રીના પપ્પાને છે ને દાઢમાં ઓલું દુખે છે ને, તો ઓલું રૂટ કેનાલ કરાવવાનું કંઈ કે ને એવું કરાવવાનું કહેતા હતા, તો એ કે આજે ઘરે છું તો કરાવી લઉં। અને સાંજે પાછો પ્રોગ્રામ છે, ઓલું હોળી રસિયાનો પ્રોગ્રામ હોય ને, એટલે સાંજે પાછું ત્યાં જવાનું છે। અને કાલે તો પાછી ધૂળેટી છે, એટલે કાલે તો પાછી રજા હશે, એટલે એવું બધું છે। એટલે મેં કીધું દાઢનું તમે પહેલાં કરાવી લો એટલે દુખાવો બંધ થાય। એટલે એ બે બાપ દીકરી ત્યાં ગયા ને મેં ઘરના બધા જ કામ પતાવી દીધા। બે ગયા છે ને ત્યાં હું પહેલાં કોમેન્ટના જવાબ આપી દઉં એટલે એ આવે ને બે દવાખાનેથી એનું કામ પતાવીને ત્યાં આવશે ને મારે કોમેન્ટના જવાબ અપાઈ જાય। પછી બપોર પછી પાછો પ્રોગ્રામ છે, એટલે બપોર પછી ટાઈમ નહીં મળે। જો આવી રીતના હું છે ને ઝૂલે બેસી જાઉં કોમેન્ટના જવાબ દેવા ટાણે, અને સામે રાખી દઉં ખુરશી અને ડબરા ઉપર રાખી દઉં સ્ટેન્ડ, એટલે સામે મોબાઈલ રાખીને, કેમ કે મને છે ને ઓલા ઊભા સ્ટેન્ડમાં મોબાઈલ રાખવો અને એ બધોય કંટાળો આવે બહુ જ તો હારું હાલો પહેલાં કોમેન્ટના જવાબ દઈ દઉં। બપોરના 1:30 વાગી ગયો અને મારે તો હજી નિર્જળા જ છે, પણ નેત્રીના પપ્પાનો હમણાં ફોન આવ્યો એ કે મારે હજી થોડીક વાર લાગશે, અડધી કલાક જેવું થશે, તો કેમ કે દવાખાને ગળદી આવી છે એટલે, તો એ કે તું જા અને ભાઈના ઘરેથી નેત્રીનું ટિફિન લઈ આવું, કેમ કે નેત્રીના પપ્પા આવે ના જ જમતા, પણ નેત્રીનું ટિફિન અમે ત્યાંથી લઈ આવીએ, 2 રોટલી ને થોડુંક શાક ને થોડાક ભાત ને, એટલે એ આવીને જમવું હોય તો જમે, બાકી રોંઢે જમે। નેત્રીબેનનું ટિફિન લઈ લીધું નાનું, તડકો છે જોરદાર, ગજબનો તડકો છે। 2 વાગ્યા અને હું ટિફિન લઈને આવીને એ બે દવાખાનાથી આવ્યા, બે બાપ દીકરી 1:45 વાગ્યાને આવી ગયા। અને મારે તો હજી નિર્જળા છે, પણ એ બે રસ્તામાં રસ પીતા આવ્યા અને નેત્રીબેનનું ટિફિન આવી ગયું। અને આ જો આ ટેટી ને બધું લઈ આવ્યા, ફ્રૂટ ને બધું। નેત્રી ક્યાં યાદ આવતી હતી મારી? રસ્તામાં તને મારી યાદ આવતી હતી? લ્યો આ લ્યો, એને પપ્પા ભેગી ગઈ હતી તો એ કે રસ્તામાં મને તારી યાદ આવતી હતી, કે થોડીક તો તારી યાદ આવે ને, બોલો સાંભળો સાંભળો હો ને। 2 વાગી ગયા અને મેં 2 ગ્લાસ રસના પી લીધા। નેત્રીબેનને ખાવી હતી ટેટી, એટલે એને પપ્પા ટેટી ખવડાવે છે, ખાઈ ગયા એટલે પૂઈ જાય કલાક। 5:30 પોણા 6 જેવું થયું અને ઉઠા બેનને ક્યારના ઉઠાડતા હતા, આમ તો બેન હોતા નથી, પણ આજે વળી પૂઈ ગયા હતા, ઉઠા જો ઉઠતા વેત એને પપ્પાને ખંભે ચડી ગયા। આ શું કરો છે? લઈ ગોળ માટલું થઈ ગઈ હે, મારમાં તો ખરા, પાગલ લડકી જો આઈલા ટકો ફટકાઈ નહીં વાકી। સાંજના 6 વાગી ગયા અને મને લાગી ભૂખ, એટલે આ મસ્ત મેં ચાટ બનાવી છે બાઉલ ભરીને। પલાળેલા માંડવીના બી છે, ટમેટું છે, ડુંગળી છે, પછી મરચું છે, પછી આ કોપરાનું છીણ છે, અને આ ચીભડું છે, અને ઉપરથી લીંબુ નીચોવ્યું ખટાશ માટે, નિમક અને ધાણા જીરું છે, ચટણી નાખી છે આવતી જાતી, અને ઉપરથી હવે હું થોડીક એવી સેવ નાખીશ, થોડીક એવી, કારણ કે આ તો બધું કાચું જ છે, પણ આ સેવ છે એ થોડીક રાંધેલી છે, પણ ક્યારેક ક્યારેક આવી રીતના ઈચ્છા થાય ને તો છૂટ લઈ શકીએ। આવી ચાટ બનાવી અને આમાં હજી તમે ખજૂરની ચટણી નાખી શકો, કાચા ખજૂરની, અને લીલી ચટણી પણ આપણે જે બનાવીએ છીએ ને NDSમાં ગ્રીન ચટણી, એ પણ તમે નાખી શકો। ચાલો તો મસ્ત ચાટ તૈયાર છે, મસ્ત ચટાકેદાર મસાલેદાર મસ્ત। હજી આમાં તમે નાખી શકો ચાટ મસાલો પણ નાખી શકો, તમને જે રીતના ટેસ્ટ ભાવતો હોય એવી ટેસ્ટી બનાવીને ખાઈ શકો, તો પેટેય ભરાઈ જાય અને રાંધેલું આપણા પેટમાં ઓછું જાય એ બાને। ખાઓ તમે, મસ્ત છે હો, 1 નંબર। આમાં હજી ઘણું એડ થાય, દાડમના દાણા છે, દ્રાક્ષ છે, ફ્રૂટમાં કાંઈ તમને ભાવતું હોય તો સફરજન નાખી શકો, બધું અલગ અલગ, સ્પ્રાઉટ હોય તો સ્પ્રાઉટ નાખી શકો, બધું અલગ અલગ એડ કરી શકે। અમારી બેન ટેટી ખાઈશ બેઠા બેઠા, આખો દી ટેટી જ ભાવે, કા કેરીને કા ટેટી ખાધા કરે, કા તરબૂચ, કા હવાનું એને રાંધેલું કાંઈ ખાધું નથી। બપોરે હું ટિફિન લઈ આવીને 2 રોટલી શાક ભાત એમને પડ્યું છે, અત્યારે એને કીધું કે શાક ભાત ખવડાવું તો ન ખાધા,
રોટલી ખવડાવું તો ન ખાધી. હવે રાત્રે અમારે ભેગી જમશે ઈ જમશે. ખોડામાં બેહીન મને ખવડાવે છે જો નહીતરી. તો ઈ તો હો ને મારી બેટી છે. થોડી કઈ નાની નથી, મોટી છે. કોણ તારી બેટી છે? આ નાની બેટી છે. થોડી કઈ મોટી છે. આ તો મારી નાની બેટી છે. હું તારી નાની બેટી છું. અચ્છા લાવ. કાચી પાચી, 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 કાચી પાચી. ઢોળાઈ દી ઢોળાઈ દી. हाँ और सब पता है. લાવ. इल्ली खा 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 और खा. कैसा है? એક નંબર. एक नंबर. એક નંબર બની એમ. यम्मी होता है. યમી યમી મસ્ત ટેસ્ટી. यम्मी. खट्टी मीठी तीखी एकदम यमी. तेरे जैसी. चटनी नहीं नाखना तेरे मेरे में. जैसी. हाँ तेरे को मोरी बना के दूंगी. पर चटनी नहीं नाखना. नहीं. और थाला बासी पीटे. ओके पर ऐसी तेरी जैसी है बनाना. ओके अब खिला ले. ठीक है. पहले वो खा जा गए गड़े उतार जा. उतर गई गई. और गड़े उतार जा. अब तो उतर गई. कुछ नहीं देख मुंह में. देख. हाँ ऐसे खाते हैं वरना गले में अटक जाती है. हाँ वरना गले में अटक जाएगी ना तो गले में ऐसे ऐसे हो जाएगा. देखो और कापड़ा गड़े का गड़ा. अच्छा हाँ फिर हमको जाना है ना प्रोग्राम में. हाँ लेकिन तो भी वहाँ पर डॉक्टर होंगे और आपका गला काट देंगे. हाँ पेड़ खाधी પછી એક ગ્લાસ રસ પીધો પછી ટેટી ખાધી અને હવે કેરી લઈને બેઠી છું. જો આવ્યા મારા બેન કેરી ખાવા આવ્યા. ખાવીએ? अरे आ એ તો ગોઠલી છે. ना ચાલો 7:45 વાગી ગયા ને અમે થઈ ગયા રેડી. આજે આ ત્રીજી વાર મેં કપડાં બદલાવ્યા. સવારમાં દોઢી થઈને સાડી પહેરી, બપોર સોંઢો થયો ને ત્યાં સાડીને થઈ ગયો ઉલાર્યો. વળી નાઇટ ડ્રેસ પહેર્યો ને વળી અત્યારે પ્રોગ્રામમાં જાય છે તો વળી અત્યારે તૈયાર થયા. જો 8 વાગે પહોંચવાનું કીધું છે એટલે ફટાફટ નીકળીએ. અને અત્યારે છે ઓલું હોળી રસિયા. આજે હોળી છે ને એટલે હોળી રસિયાનો પ્રોગ્રામ છે. તો હાલો મળશું ત્યાં જઈને. રહેજો કન્ટિન્યુ.
तेरे गालों पे मंगी गुलाल रे आई आज होली रे तेरे गालों पे मंगी गुलाल रे आई आज होली रे मस्त महीना फागुन आयो मस्त महीना फागुन आयो हे माता जसोदा जी सारी बातें माता जसोदा जी सारी बातें माता जसोदा जी हे माता जसोदा जी सारी बातें माता जसोदा जी सारी बातें बाबा लुटावे तू सदा हे बाबा लुटावे तू सदा अल्लाह ये गयो अल्लाह गोरे बचावे नंदा अल्लाह में बच गयो दुनिया सारी રાતના 1:15 વાગ્યો છે અને અમે ઘરે પહોંચ્યા અને ત્યાં પછી નેત્રી જમી નહોતી તો ભજીયા ને એવું હતું ગરમા ગરમ તો નેત્રીએ ભજીયા ખાધા એટલે થોડીક વાર લાગી અને આ ફૂલની ટોપલીઓ એટલી બધી ઉડાડી એક હાલતા હાલતા નેત્રી ઘરે લઈ આવી અને થોડાક દાળિયા આવી કે મારે દાળિયા ખાવા જો કે ખાધા તો નહીં જો કે એમનેમ છે પણ હવે 1:15 વાગી ગયો અને આવ્યા અને હવે છે ને સવારે હોળી રમવાની જરૂર જ નહીં પડે એટલી હોળી રમી લીધી છે એટલે સવારે કંઈ કલર બોલર કંઈ ઉડાડવાના થતા નથી અત્યારે જો હાથ પગ ધોઈએ ને પૂઈ જાય છે કપડાં ચેન્જ કરીને સવાર જઈએ ની અંદર ઉડે ને ત્યારે ઉઠ જોયેલા 10 વાગે 11 વાગે 12 વાગે કાંઈ નક્કી કરવાનું નથી જ્યારે ની અંદર ઉડે ત્યારે ઉઠશું એટલે કાલે અત્યારે કલર એટલું રમી લીધું ફૂલથી એટલું રમી લીધું એટલે કાલે હોળી રમવાની કંઈ જરૂર છે જ નહીં આપણે ફૂલ રમી લીધું અત્યારે એમ કહું ને ફૂલથી ફૂલ રમી લીધું છે અને હવા વાગી ગયો છે એટલે હવે કપડાં ચેન્જ કરીને હાથ પગ ધોઈને સીધા સુઈ જ જાય સારું હાલો તો વ્લોગને એન્ડ કરીએ છીએ મળશું પાછા બધાને ફરીથી હેપી હોલી કહી દે નૈત્રી હેપી હોલી અને નૈત્રી તો એટલી રમી છે બાપ રે કે વાત જવા દો કા